નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પેપર સોલ્વ કરીશું વિજ્ઞાનનું। આપણું પેપર છે એ અંબિકા પરીક્ષા સંકુલનું પેપર છે અને વિભાગ એ વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। આ પેપર 27 તારીખ લેવામાં આવ્યું હતું। તો ચાલો જોઈએ વિભાગ એ નો પહેલો પ્રશ્ન, જેમાં એમસીક્યુ છે। નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો કૃત્રિમ સૂચકમાં ફિનોલ્ફથેલિન જવાબ આવશે। શું જવાબ આવશે? ફિનોલ્ફથેલિન। લિટમસ એ પણ કુદરતી છે, હળદર એ પણ કુદરતી છે અને ડુંગળી એ પણ કુદરતી સૂચક છે। કૃત્રિમમાં માત્ર જવાબ આવશે ફિનોલ્ફથેલિન। ત્યાર પછી નીચે દર્શાવેલ સંયોજનના બંધારણ પરથી તેનું નામ સૂચવવાનું છે। તો નામ સૂચવતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે આકૃતિમાં કાર્બન 2 છે, બરાબર? કાર્બન 2 છે એટલે આ શ્રેણી જે છે એ મિથેન થી જ શરૂ થતી શ્રેણી છે અને OH આવે છે એટલે એ OH આવે તો બે શ્રેણીની શક્યતા રહે છે। એક તો ઇથેનોલ, તો નોલ પ્રત્યયવાળું, આ બાજુ આ પ્રોપેનોલ એ પણ આવી શકે, પરંતુ જો કાર્બન 3 હોય તો એ પ્રોપેનોલ આવશે, પરંતુ અહીંયા કાર્બન 2 છે એટલા માટે અહીંયા આવશે ઇથેનોલ, એ આપણો સાચો જવાબ છે। ત્યારબાદ ત્રીજો એમસીક્યુ, માતાના ગર્ભાશયની દિવાલમાંથી ગર્ભનું પોષણ આપવા માટે કઈ રચના હોય છે? જરાયુ, ગર્ભનાળ, ઉલ્વ કોથળી કે ઉલ્વ પ્રવાહી? તો જવાબ આવશે એનો જરાયુ। શું જવાબ આવશે? જરાયુ। ત્યારબાદ ચોથો એમસીક્યુ, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ લઘુત્તમ અંતર કેટલું હોઈ શકે? તો કયું અંતરથી એ સ્પષ્ટ જોઈ શકે? લઘુત્તમ અંતરથી, ઓછામાં ઓછું અંતરથી, તો એ આવશે 25 સેન્ટીમીટર। અહીંયા 2.5 મીટર લખ્યું છે ઓપ્શનમાં, જે પ્રિન્ટ બરાબર થયું નથી, તો આ જવાબ આવશે સી, 25 સેન્ટીમીટર। ત્યારબાદ પાંચમો પ્રશ્ન, અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેવાય? તો આપણે સમજીએ કે એ આકૃતિ કેવી રીતના રચાય। તો આ છે આપણો ધ્રુવ પી, ત્યાર પછી આપણે જે અંતર લેશું આ છે આપણું મુખ્ય કેન્દ્ર, અને ત્યાર પછી આવે વક્રતા કેન્દ્ર। તો ધ્રુવ પી થી લઈને મુખ્ય કેન્દ્ર એફ સુધીનું અંતરને કહેવાય કેન્દ્ર લંબાઈ। શું કહેવાય? કેન્દ્ર લંબાઈ। એટલે આપણને જે પૂછ્યું છે એનો જવાબ આવશે એ છે કેન્દ્ર લંબાઈ। પરંતુ વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? તો ધ્રુવના અંતરથી લઈને વક્રતા કેન્દ્ર સુધીનું અંતર આને સી કહેવાય, બરાબર? કર્વેચર। એટલે અહીંયા સુધીનું અંતરને વક્રતા કેન્દ્ર કહેવાય। પરંતુ આપણને પૂછ્યું છે એમાં અરીસાનો ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ, એ બે વચ્ચેનું અંતર જેને કહેવાય કેન્દ્ર લંબાઈ। ચલો ત્યાર પછી આપણો છઠ્ઠો એમસીક્યુ જોઈએ, જેમાં આખું સૂત્ર, રાસાયણિક સૂત્ર જ આપી દીધું છે, જે પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવ્યું છે। પહેલા ચેપ્ટરની અંદર આપવામાં આવ્યું છે 6CO2 + 12H2O। અહીંયા એરોનું નિશાન આવશે। it gives with chlorophyll and સૂર્યપ્રકાશ, કે સૂર્યપ્રકાશની હાજરીમાં અને ક્લોરોફિલની હાજરીમાં એ બનાવશે 6O2 ઓક્સિજન બનાવશે અને બીજું પાણી બનાવશે। તો એના પહેલા બીજી કઈ પ્રોડક્ટ કે નિપજ આપણને મળશે? તો એ નિપજ છે C6H12O6। એટલે આ છે આપણો સુગર કે શર્કરા કે ગ્લુકોઝ, બરાબર? તો સુગરનું સૂત્ર કે શર્કરાનું સૂત્ર, ગ્લુકોઝનું સૂત્ર એ છે C6H12O6, એટલે જવાબ આવશે બી। ત્યારબાદ હવે આપણને આપવામાં આવી છે ખાલી જગ્યા। તો ખાલી જગ્યામાં શું જવાબ આવશે જોઈએ, ચાલો। આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય પ્રોપેન, મિથેન અને ઇથેન। તો સૌથી પહેલો સભ્ય આવે એ મિથેન આવે। શું જવાબમાં આવશે? મિથેન, એટલે ખાલી જગ્યામાં આવશે મિથેન। ત્યારબાદ પ્રોટીનનું પાચન થતા તેનું રૂપાંતર શામાં થાય છે? ખાલી જગ્યામાં થાય છે। તો એનો જવાબ આવશે એમિનો એસિડમાં। શું જવાબ આવશે? એમિનો એસિડમાં। ત્યારબાદ ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, એમાં જવાબ આવશે
ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. લેન્સનો બહિર્ગોળનો પાવર 4D આપ્યો હોય તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી હોય? તો જવાબ તો અહીંયા પ્રશ્ન જોઈને જ ખ્યાલ આવી જાય છે. કેમ ખ્યાલ આવે એ પછી જણાવું, પરંતુ સૌથી પહેલા આપણે ગણીએ તો જે ડી છે ડી ઇક્વલ ટુ 1/p થાય પાવર, તો એ ડાયોપ્ટર કહેવાય, જેમાં કેન્દ્ર લંબાઈ સોરી પી નહીં એફ આવશે કેન્દ્ર લંબાઈ. તો અહીંયા આપણને 4D આપ્યા છે, 4 બરાબર 1/f, તો f અહીંયા જતો રહી અને 4 આવી જાય ભાગાકારમાં, એટલે આવે 0.25, પરંતુ 25 એ અહીંયા મીટર છે. જો આપણે એને સેન્ટીમીટરમાં ફેરવીએ તો 25 સેન્ટીમીટર થશે. જવાબ અહીંયાથી જ ખબર પડી જાય, કેમ કે બે ઓપ્શનમાં મીટર તો આપેલું જ છે, સેન્ટીમીટર અહીંયા ભૂલથી છપાઈ ગયું છે, એટલે આ જ જવાબ આવશે 25 સેન્ટીમીટર. એટલે જવાબ જો કોઈ હોશિયાર વિદ્યાર્થી અહીંયાથી જ અનુમાન લગાવીને આ જવાબ ટીક કરી શકે છે કે લખી શકે છે. ચાલો 11મો ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય તો એકદમ ઈઝી, બધાને આવડે એવો પ્રશ્ન છે પારો. ત્યારબાદ 12મો પ્રશ્ન, ઘણા વિદ્યાર્થીઓને આ પ્રશ્નમાં કન્ફ્યુઝન હતી કે સર જવાબ 10⁻³ આવે, પણ સાચો જવાબ છે 10⁻³ સાચો જવાબ છે 10⁻³ મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર એ પ્રમાણે આવે. તો અહીંયા આપણને આપ્યું છે મિલી એમ્પિયર, એટલા માટે 10⁻³ આવશે. ત્યારબાદ આપણને આપ્યા છે વિધાન ખરા કે ખોટા. તો સૌથી પહેલું વિધાન, મેગ્નેશિયમ એ સોડિયમ કરતા ઓછી પ્રતિક્રિયાત્મક છે. તો આ વિધાન એ સાચું છે. સોડિયમ એ વધુ ક્રિયાત્મક છે, જ્યારે મેગ્નેશિયમ એના કરતા ઓછી ક્રિયાત્મક છે કે પ્રતિક્રિયાત્મક છે. એટલે પહેલું વિધાન આવશે એ સાચું. ત્યારબાદ 14મો પ્રશ્ન તમને બધાને જ આવડતો હશે, કમેન્ટ કરો શું આવશે એનો જવાબ, સાચું કે ખોટું. જ્યારે આપણને શરદી થાય ત્યારે ઘ્રાણગ્રાહી એકમ એટલે કે સૂંઘવાની શક્તિ, ઘ્રાણગ્રાહી એકમ સૂંઘવાની શક્તિ, બરાબર, કે 3 વસ્તુ એમાં થઈ શકે. આપણને એમાં જે કોઈ ગ્રાહી એકમ છે, જેમ કે આપણને આપણા કાન પણ બંધ થઈ શકે શરદી થાય ત્યારે, પછી નાક પણ આપણું બંધ થઈ શકે, એટલે આપણને ઘણીવાર સુગંધ પણ ન આવી શકે, બરાબર, અને સ્વાદ પણ ન આવી શકે. એટલે ઘ્રાણગ્રાહી એકમોની કાર્યક્ષમતા ઘટી જાય છે, તો એ વિધાન પણ સાચું છે. ત્યારબાદ વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય છે. વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય છે, તો આ વિધાન પણ સાચું છે. હૃદયના ધબકારા વધારનાર અંતરસ્ત્રાવ એડ્રીનાલિન છે, તો આ વિધાન પણ સાચું છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે હવેના સેક્શનમાં. તો પશ્વ મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? તો એમાં આવશે અનુમસ્તિષ્ક. શું જવાબ આવશે? અનુમસ્તિષ્ક. ત્યારબાદ કેટેનેશન એટલે શું? તો અન્ય પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતાને કેટેનેશન કહે છે. અન્ય પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતાને કેટેનેશન કહે છે. કેટેનેશનનો ગુણધર્મ સૌથી વધારે આપણને જોવા મળે છે કાર્બનમાં અને ત્યારબાદ સિલિકોનમાં આપણે જોઈ શકીએ છીએ. કાર્બનમાં પણ 4 પરમાણુ હોય છેલ્લી કક્ષામાં, તેથી એમાં પણ કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયા સાધન વડે માપી શકાય છે? કમેન્ટ કરો શું જવાબ આવશે. આવડે છે આપણા તમને બધાને? શું જવાબ આવશે? વોલ્ટામીટર. વિદ્યુત પ્રવાહ કેટલો વહી જાય છે એના માટે એમીટર. વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે ગેલ્વેનોમીટર, બરાબર. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એટલે આવશે વોલ્ટામીટર કે પછી વોલ્ટમીટર. હાઇડ્રા અને પ્લાઝ્મોડિયમમાં અલિંગી પ્રજનન પદ્ધતિના નામ જણાવો. તો હાઇડ્રામાં આવશે
એ અહીંયા જવાબ તમને ત્યારબાદ જોડકામાં પણ આપેલો જ છે. તો કલિકા સર્જન એ હાઇડ્રામાં જોવા મળે, એટલે કે કલિકા સર્જનમાં શું આવશે જવાબ? સોરી, અહીંયા હાઇડ્રામાં આવશે કલિકા સર્જન. તો હાઇડ્રામાં આપણે લખીશું કલિકા સર્જન, અને ત્યારબાદ પ્લાઝ્મોડિયમ, તો પ્લાઝ્મોડિયમમાં આવશે બહુભાજન. બહુભાજન પ્લાઝ્મોડિયમમાં આવશે બહુભાજન. હવે ફરીથી પાછા આવી ગયા આપણે આપણા જોડકાઓની અંદર. જોડકાઓમાં શુક્રપિંડ, તો શુક્રપિંડમાં આવશે ટેસ્ટોસ્ટેરોન, અંડપિંડમાં આવશે પ્રોજેસ્ટેરોન, અને દ્વિભાજન એ અમીબાની અંદર થાય, અને કલિકા સર્જન એ હાઇડ્રાની અંદર થાય. ફલન માટે કોઈ વસ્તુ આવતી નથી જે આપણને આપી હોય. તો આ રીતે આપણે સેક્શન એ સોલ્વ કરી શકીએ. સેક્શન બી માં પણ એક પ્રશ્ન આપણે સોલ્વ કરીએ જે થોડો ટેકનિકલ તો નહીં, પણ આપણી બુદ્ધિ ચકાસવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે, અને એ છે 29મો પ્રશ્ન. રણજીતને 3 દીકરીઓ છે, તેની પત્ની ફરીથી ગર્ભવતી છે, એટલે ચોથી વખત ગર્ભવતી છે. રણજીતે તેની પત્નીને કહ્યું કે જો આ વખતે દીકરો અવતરશે નહીં તો તેણીને ઘરમાંથી કાઢી મૂકશે. તો રણજીતે એની પત્નીને કીધું કે જો દીકરો ન આવશે તો એને ઘરમાંથી એ કાઢી નાખશે. તેણીને એક ઓળખીતા તબીબ પાસે લઈ જાય છે, ઓળખીતા ડોક્ટર પાસે લઈ જાય છે, સોનોગ્રાફી કરાવવાનું કહ્યું, અને જો માદા ગર્ભ હોય તો ગર્ભપાત કરાવવાનું પણ સૂચન એના પતિએ કર્યું છે કે ગર્ભપાત કરી દેવાનું છે, એબોર્શન કરી દેવાનું છે, એબોર્ટ કરી દેવાનું છે. તો પહેલો પ્રશ્ન, બાળકની જાતિ માટે કોણ જવાબદાર છે, રણજીત કે તેની પત્ની? તો બાળકની જાતિ માટે હંમેશા પિતા જ જવાબદાર હોય, એટલે જવાબ આવશે માત્ર રણજીત. કારણ કે અહીંયા પૂછ્યું છે બાળકની જાતિ માટે. બાળક માટે તો બંને જવાબદાર છે, બાળકના જન્મ માટે બંને જવાબદાર છે, પરંતુ બાળકની જાતિ માટે એ પિતાના રંગસૂત્રો જ જવાબદાર છે, એટલે આપણે એમ કહી શકીએ કે રણજીત જવાબદાર છે, એની પત્ની જવાબદાર નથી. ત્યારબાદ બીજો પ્રશ્ન, શું માદા ગર્ભને ગર્ભપાત કરાવી દૂર કરવો યોગ્ય છે? તો એનો જવાબ આવશે ના, યોગ્ય નથી, આ યોગ્ય નથી. બરાબર ને? આવું કોઈ તબીબ કરશે તો તબીબના ઉપર પણ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે, અને એમનું લાયસન્સ પણ રદ થઈ શકે છે, અને માતા પિતાને પણ સજા થઈ શકે છે. બરાબર છે? એટલે આ પ્રશ્ન છે એનો જવાબ આવશે કે આવું કરવું, ગર્ભપાત કરાવવું એ યોગ્ય નથી. અને જો કોઈ ડોક્ટર સોનોગ્રાફી કરાવે અને ત્યારબાદ બાળકની જાતિ આપણે પૂછી પણ ન શકીએ અને ડોક્ટર જણાવી પણ ન શકે, એ પણ જરૂરી છે. જો જણાવે ડોક્ટર તો એના ઉપર પણ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. બરાબર? તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. આભાર. થેન્ક યુ.